સુરતમાં ભજીયાની લારી પર ડ્રગ્સનું વેચાણ કરનારો કોમ્પ્યુટર એન્જિનિયર નીકળ્યો, મિત્ર સાથે ધરપકડ. સુરતમાં ભજીયાની લારી પર ડ્રગ્સનું વેચાણ કરનારો કોમ્પ્યુટર એન્જિનિયર નીકળ્યો, મિત્ર સાથે ધરપકડ. સુરતના હોડી બંગલાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભજીયાની લારી ઉપરથી એમડી ડ્રગ્સ વેચવાના પ્રકરણમાં લાલગેટ પોલીસે ડ્રગ્સ સપ્લાય કરતા ભરૂચના કોમ્પ્યુટર એન્જિનિયર અને તેના મુંબઈના મિત્રને ઝડપી લીધા છે. ભરૂચ હાજીખાના બજારના અતહર મંસૂરીએ મિત્રો પાસેથી પૈસા લઈ USDT અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું, પણ નુકસાન થતાં મિત્રો પૈસા પરત માંગતા હોય અને મુંબઈના મિત્ર અશરફ સોખિયાને પણ 3 લાખ લેવાના હતા. તેથી તેની મારફતે જ મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી 6 મહિનાથી ભરૂચ અને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લાલગેટ પોલીસે ગત શુક્રવારે સાંજે હોડી બંગલાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોઇનુદ્દીન સલાઉદ્દીન અંસારીની ભજીયાની લારી ઉપર રેડ કરી ત્યાંથી ₹12.57 લાખની મત્તાના 125.71 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે મોઇનુદ્દીન, તેના 2 મિત્રો કાપડ દલાલ મોહમ્મદ જાફર, મોહમ્મદ સિદ્દીકી ગોડિલ અને શ્રમજીવી રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારીની ધરપકડ કરી હતી. કામ બરાબર ચાલતું ન હોય ડ્રગ્સના બંધાણી કાપડ દલાલ મોહમ્મદ જાફર ગોડિલે મુંબઈથી ડ્રગ્સ લાવી મિત્ર મોઇનુદ્દીનની લારી ઉપરથી ડ્રગ્સ વેચવા માંડ્યું હતું. તેમને માટે ગ્રાહક શ્રમજીવી મિત્ર રાશિદ જમાલ ઉર્ફે બનારસી શોધી લાવતો હતો. ગ્રાહકો સાથે દવા કોડવડમાં ડ્રગ્સનું વેચાણ થતું હતું. લાલગેટ પોલીસે આ અંગે ગુનો નોંધી મોહમ્મદ જાફર ગોડિલની પૂછપરછ કરતા તે ડ્રગ્સ ભરૂચથી શેખ ઝમીર મારફતે અતહર મંસૂરી પાસેથી મંગાવતો હોવાની કબૂલાત કરતા લાલગેટ પોલીસની એક ટીમે ભરૂચ હાજીખાના બજારમાં રહેતા અને કોમ્પ્યુટર એન્જિનિયર 27 વર્ષીય અતહર આરિફ મંસૂરીને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરતા તે ડ્રગ્સ મુંબઈમાં રહેતા મિત્ર અશરફ અબ્દુલ રઝાક સોખિયા પાસેથી મંગાવતો હોય. પોલીસની એક ટીમે મુંબઈ પહોંચી મૂળ ભાવનગર તળાજા ત્રાપજના વતની અને મુંબઈના અંધેરી માર્કેટ ખાતે રહેતા તેમજ બારી ફિટિંગનું કામ કરતા 30 વર્ષીય અશરફ સોખિયાને પણ ઝડપી લીધો હતો. લાલગેટ પોલીસે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અતહર મંસૂરીએ મિત્રો પાસેથી પૈસા લઈ USDT અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું, પણ નુકસાન થતાં મિત્રો પૈસા પરત માંગતા હોય અને મુંબઈના મિત્ર અશરફ સોખિયાને પણ 3 લાખ લેવાના હતા. તેથી તેની મારફતે જ મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી 6 મહિનાથી ભરૂચ અને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. અતહર મિત્ર ઝમીર શેખ મારફતે ભરૂચમાં અને મોહમ્મદ જાફર ગોડિલને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ઝડપાયેલા અતહર અને અશરફે મુંબઈથી અગાઉ 2 વખત ડ્રગ્સ મંગાવ્યું હતું. આપ લોગ જાણો છો તેમ તારીખ 20/7/2024ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાલગેટ પોલીસ દ્વારા એક NDPSનો કેસ કરવામાં આવેલ હતો, જેમાં કુલ 125.71 ગ્રામ એમડી રિકવર કરેલું હતું અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. આ 3 આરોપીઓની પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરતા આ આરોપીઓ આ ડ્રગ્સ ભરૂચથી લાવેલા હતા તેવી માહિતી મળેલી હતી, જેને આધારે લાલગેટ પોલીસ દ્વારા ભરૂચની અંદરથી અતહર આરિફ મંસૂરી નામના ઈસમની અટકાયત કરવામાં આવેલી હતી. આ અતહર આરિફ મંસૂરી જે છે એ અહીંયા લાલગેટની અંદર આ લોકોને એમડી સપ્લાય કરતો હતો અને આ અતહર આરિફ મંસૂરીની તાત્કાલિક ધરપકડ કર્યા બાદ તેનું ઇન્ટ્રોગેશન કરતા અતહર આરિફ મંસૂરી એ આમ એમડી બોમ્બેના અશરફ અબ્દુલ રઝાક સોખિયા પાસેથી લાવેલ હતો તેમ જણાવતા લાલગેટની ટીમે બોમ્બેમાં રેડ કરી અશરફ અબ્દુલ રઝાક સોખિયાની પણ ધરપકડ કરેલી છે.
એમ આ ગુનાની અંદર અગાઉ 3 આરોપી પકડાયેલા હતા. એ પછી એક ભરૂચથી અતર આરિફ મંસૂરી અને બોમ્બેથી અશરફ અબ્દુલ રજાક સોખિયાની ધરપકડ કરવામાં આવેલી છે. અને આ આખો જે આ લોકોનું રેકેટ છે એ લાલગેટ પોલીસે ઓપન કરેલું છે. હજુ પણ અશરફ અબ્દુલ રજાક સોખિયા છે એ આ એમડી ક્યાંથી લાવે છે તેના માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ફર્ધર તપાસ કરવામાં આવશે. અને જે 3 આરોપીઓ લાલગેટ પોલીસ સ્ટેશને પકડેલા છે એ આરોપીઓ કોને કોને વેચતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ લાલગેટ પોલીસ દ્વારા કરવામાં આવશે. ભરૂચથી જે આરોપીને લઈ આવ્યા છે એની પૂરો શું ઇતિહાસ? અથર આરિફ મંસૂરી એ અગાઉ યુએસડીટીનો ધંધો કરતો હતો અને એની અંદર એને ખોટ જતા એણે આ એમડી ડ્રગ્સની અંદર ઝંપલાવેલું હતું. એને આ અશરફ અબ્દુલ રજાક સોખિયા જે બોમ્બેનો રહેવાસી છે એને 3 લાખ રૂપિયા આપવાના હોય અબ્દુલ રજાક સોખિયા એને જણાવેલું હતું કે તું એમડીનો સપ્લાય કર, એમાં નફો વધુ મળશે, જેમાંથી તારું દેવું ચૂકતે થશે. એટલે જે ધંધામાં નુકસાન ગયેલું હોવાથી અગાઉ એને 3 વખત બોમ્બેથી કન્સાઇનમેન્ટ એણે મંગાવેલા છે એવું એને પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે. બોમ્બેથી ક્યાંથી લાવે છે? બોમ્બેની અંદર અશરફ અબ્દુલ રજાક સોખિયાએ આને કન્સાઇનમેન્ટ ટ્રાવેલ્સ માધ્યમથી મોકલવામાં આવતું હતું. એની પ્રાથમિક પૂછપરછમાં 2 અન્ય ઈસમોના નામ એણે આપેલા છે. એ નામ અધૂરા છે, પોલીસ વેરીફાઈ કરી રહી છે. પરંતુ પોલીસ આ એમડી ખરેખર ક્યાંથી આવ્યું છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી છે. તેઓના ચેટિંગમાં જે અમુક કોડવર્ડનો આ લોકો રૂટીન ઉપયોગ કરતા હતા, જેમાં જે એમડી છે એના માટે લોકો સામાન લખતા હતા. પોલીસને માટે તેઓ મહેમાન શબ્દનો ઉપયોગ કરતા હતા. હવે હાલમાં આરોપીઓ જ પોલીસના મહેમાન બનેલા છે. અને જે અગાઉ 20 તારીખે જે ગુનો દાખલ કર્યો હતો, જે ભજીયાની લારી ઉપરથી એમડીનું વેચાણ કરતા હતા, પોલીસે જીપી એક્ટની પ્રમાણે એ મુદ્દામાં એમને ભજીયાની લારી પણ ત્યાંથી હટાવી લીધેલી છે અને વસ્તુ ક્લિયર કરેલી છે. એવું લાગે છે કે હજી ઓરી બંગલા ઉપર ડ્રગ્સ ચાલી રહ્યું છે. પોલીસની સંપૂર્ણ એની પર વોચ રહેલી છે. ઇન્ફોર્મર્સ લાગેલા છે કામમાં. જ્યારે પણ કોઈ પણ જાતની નાનામાં નાની માહિતી આવશે, પોલીસ એની અંદર સક્રિય રીતે ઇન્વોલ્વ થઈને કામ કરશે. અને સુરતને જે નો ડ્રગ્સ ઇન્સ્યોરન્સ સિટી જે અભિયાન છે, જે મહેરબાન પોલીસ કમિશનર અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી દ્વારા જે ચલાવવામાં આવેલું છે, અને સંપૂર્ણપણે સુરતની તમામ પોલીસ અને આજે દિન રાત કામ કરી રહી છે. ઠીક પણ માહિતી આવશે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.